Hello everyone. Uh, Let us start with the lab tutorial. Generally આપણે લેબમાં SQL સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ શીખવાના છીએ, બરાબર છે, અને અમુક એના એક્સપેરિમેન્ટ્સ કરવાના છીએ. Those experiments are generally based on the query language, right? So what is SQL? SQL stands for structured query language, and generally it is used to access and manipulate database. And SQL becomes the standard for ANSI in 1986. 1986 થી for database access and manipulation SQL is used, right? So SQL શું કરી શકે? It can execute queries against database, it can retrieve the data, it can insert the records into a database, update the records, delete records, create new database as well as new tables, stored procedures, views, and also it can set some permissions or restrictions on the database, right? So પહેલાં તો ક્વેરી લેંગ્વેજ શું છે એ સમજવું પડે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ તમને હું ગુજરાતીમાં કહું કે ભાઈ 1 થી 10 લખો વિથ પેનનો યુઝ કરી 1 થી 10 તમે પેપર ઉપર લખો, બરાબર. તમે ફટાફટ લખી નાખશો, કદાચ તમને અડધી મિનિટે નહીં થાય લખવા માટે, બિકોઝ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધી લેંગ્વેજ, રાઈટ. સિમિલરલી ઇફ આઈ સે કે ભાઈ રાઇટ ડાઉન 1 to 10 ઇન યુઝિંગ પેન ઇન ટુ ધી પેપર, ઇંગ્લિશમાં કહીશ તો એ તમે લખશો. સેમ વસ્તુ હિન્દીમાં કહીશ તો પણ તમે લખી શકશો, બિકોઝ યુ નો ધીઝ લેંગ્વેજીસ, રાઈટ. હવે સિમિલરલી એક ડેટાબેઝ છે કે જેમાં ટેબલના ફોર્મમાં ડેટા સ્ટોર થાય છે, રાઈટ. તો ઇફ આઈ વોન્ટ ટુ રિટ્રાઈવ સમ સ્પેસિફિક ડેટા ફ્રોમ ધી ટેબલ, મારે ખાલી સ્ટુડન્ટનું એક ટેબલ બનાવેલું છે વિથ સ્ટુડન્ટ નેમ, વિથ સ્ટુડન્ટ આઈડી અને એના ફોન નંબર ફોર એક્ઝામ્પલ. તો મારે અનિલનો ફોન નંબર જોઈએ છે ખાલી, બરાબર. તો એવું કંઈક હું લખું, એવી ક્વેરી કંઈક લખું કે જેનાથી મને ખાલી અનિલનો ફોન નંબર મળે. મારે આખું ટેબલ ઓપન કરી નથી જોવું, શું બીજા કેટલાના ફોન નંબર છે નથી જોવા. આઈ જસ્ટ વોન્ટ ટુ નો ધી ફોન નંબર ઓફ અનિલ. સો હિયર વી રિક્વાયર સમ લેંગ્વેજ, કંઈક સિન્ટેક્સની આપણને જરૂર પડશે, કંઈક ક્વેરી પ્રોસેસીસ લેંગ્વેજની આપણને જરૂર પડશે, એન્ડ દેટ ઇઝ નથિંગ બટ ધી SQL, રાઈટ. So we are going to see how we can write different types of queries to retrieve specific data. So before we go ahead, let us see first how to create a table and how to insert data into that. એના પહેલાં હું તમને એક નાનું એવું ઇન્ટ્રોડક્શન આપી દઉં અબાઉટ ધી ક્રિએટ ડેટાબેઝ સ્ટેટમેન્ટ, બરાબર છે. જનરલી બિફોર ક્રિએટિંગ અ ટેબલ વી હેવ ટુ ક્રિએટ ધી ડેટાબેઝ. હવે ડેટાબેઝ શું છે? દેટ ઇઝ નથિંગ બટ ધી કલેક્શન ઓફ ટેબલ્સ, ડિફરન્ટ ટેબલ્સ. એટલે હું એમ કહું કે ભાઈ આપણે કોલેજ માટે એક ડેટાબેઝ ડિઝાઇન કરવો છે, ઓકે. તો કોલેજ છે તો ખાલી કોલેજ એક ટેબલ નહીં હોય, કોલેજના આખી કોલેજને ડિસ્ક્રાઇબ કરવું હોય તેની અલગ અલગ એન્ટિટીઝ છે. ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ ઇઝ વન એન્ટિટી, ટીચર ઇઝ વન એન્ટિટી, બરાબર. એસ્ટાબ્લિશમેન્ટ સ્ટાફ ઇઝ વન એન્ટિટી, પ્રિન્સિપાલ ઇઝ એન એન્ટિટી, ક્લાસરૂમ ઇઝ એન એન્ટિટી, ઇવન બુક સ્ટોર, લાઇબ્રેરી, ધીસ ઓલ આર ડિફરન્ટ એન્ટિટીઝ કે જેનો કંઈક સ્પેસિફિક રોલ છે કોલેજમાં, રાઈટ. તો બધાના મારે અલગ અલગ ટેબલ બનાવવા પડશે, કેમ કે બધાની પ્રોપર્ટીઝ અલગ અલગ હશે, બધા પાસે એટ્રીબ્યુટ્સ અલગ અલગ હશે. ફોર એક્ઝામ્પલ લાઇબ્રેરી છે તો લાઇબ્રેરીની પોતાના બુક નેમ હોય, બુક ના ઓથર્સ હોય, એનો ISSN નંબર હોય, એવું બધું હોય ત્યાં. બુકના ટાઈપ હોય કે કઈ ટાઈપની બુક છે. સિમિલરલી સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટનું નામ હોય, એનું એડ્રેસ હોય, એનો આઈડેન્ટિફિકેશન નંબર હોય, એનો ફોન નંબર હોય, એના CPI હોય. તો આ બધી સ્ટુડન્ટની પ્રોપર્ટીઝ થઈ. તો દરેક ઓબ્જેક્ટ, દરેક એન્ટિટીની પ્રોપર્ટી અલગ અલગ હશે, તો આપણે એન્ટિટી વાઇઝ ટેબલ બનાવવા પડશે, રાઈટ. તો એક કોલેજના ડેટાબેઝની અંદર દેર વિલ બી મેની ટેબલ્સ, ઘણા બધા ટેબલ્સ હશે, અને આ બધા જ ટેબલનું એક ગ્રુપ બનશે, એન્ડ દેટ ઇઝ નથિંગ બટ ધી ડેટાબેઝ. સો કલેક્શન ઓફ ટેબલ્સ ઓર કલેક્શન ઓફ એન્ટિટીઝ આર નથિંગ બટ ધી ડેટાબેઝ. તમારે આવી રીતે એક ડેટાબેઝ બનાવવો હોય કે જેની અંદર હું બધા ટેબલ ક્રિએટ કરીશ,
તો એના માટે છે સિન્ટેક્સ ક્રિએટ database name. Here you can see blue highlighted words. So these are nothing but the keywords to create the database. Create database is a keyword. બરાબર છે? અને આ જ રીતે લખાય. હા, યુ કેન યુઝ ધી લોઅર કેસ ઓલ્સો. અપર કેસ લોઅર કેસમાં એ વાંધો નથી, રાઈટ? કેસ સેન્સિટિવ નથી, બટ સ્પેલિંગ શુડ બી કરેક્ટ. ક્રિએટ ડેટાબેઝ. Then you can provide any database name, user defined database name. અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે, create database test db. Then again you can create number of databases. ઘણા બધા કરી શકો. તો તમારે બધા મારી સિસ્ટમમાં કેટલા ડેટાબેઝ છે જોવું હોય તો એના માટે યુ કેન યુઝ શો ડેટાબેઝીસ. શો ડેટાબેઝીસ કરશો એટલે જેટલા ડેટાબેઝીસ હશે તમને આવી જશે, રાઈટ? સો યુ કેન સી આઈ એમ યુઝિંગ w3schools.com. બરાબર છે? આ એની લિંક છે, SQL ટ્યુટોરિયલ હું તમને મોકલી દઈશ. બરાબર છે? સો દેર આર મેની ઓનલાઈન ટ્યુટોરિયલ્સ અવેલેબલ ફોર SQL. બરાબર? ટ્યુટોરિયલ્સ પોઈન્ટમાં હશે, જાવા ટી પોઈન્ટ, W3 Schools, ઘણા બધા છે, રાઈટ? અત્યારે હું તમને W3 Schoolsનું ટ્યુટોરિયલ દેખાડું છું, રાઈટ? વેરી ઇઝી, ઈચ એન્ડ એવરીથિંગ ઇઝ કવર્ડ. અહીંયા ઘણું બધું એ લોકોએ કવર કરેલું છે, મોસ્ટલી બધું જ કવર થઈ ગયું છે. તો જનરલી આપણે આનો રેફરન્સ લઈ શકીએ. ઇવન SQL હેઝ ઇટ્સ ઓન એડિટર. યુ કેન સી હિયર, યુ કેન રાઇટ ડાઉન એની SQL સ્ટેટમેન્ટ ઓવર હિયર એન્ડ યુ કેન ધેન રન. તમે ટેબલ ક્રિએટ કરી શકો, ડેટા ઇન્સર્ટ કરી શકો અને એને રન પણ કરાવી શકો. એન્ડ યુ કેન ઓલ્સો ફાયર સમ ક્વેરીઝ. જનરલી આપણે શું કરવું પડે? વી હેવ ટુ ઇન્સ્ટોલ સમ ડેસ્કટોપ એપ્લિકેશન ઓર બેકએન્ડ ફોર માય કમ્પ્યુટર. ફોર એક્ઝામ્પલ ઓરેકલનો ડેટાબેઝ છે, એ મારે ઇન્સ્ટોલ કરાવવો પડે. હવે બધા પાસે તો લેપટોપ ના હોય કે કમ્પ્યુટર ના હોય. સો વોટ વી કેન યુઝ ઓનલાઈન, વી કેન યુઝ ધીસ ટૂલ. આપણે આ લિંક ઓનલાઈન યુઝ કરી શકીએ. બરાબર છે? તમારે શેની જરૂર નહીં પડે. નો નીડ ટુ ઇન્સ્ટોલ એનીથિંગ. બ્રાઉઝરમાં જ સિમ્પલી તમારે લિંક ટાઈપ કરવાની, તમારું એડિટર ઓપન થશે. વોટ એવર યુ વોન્ટ ટુ ડૂ વિથ SQL યુ કેન ડૂ હિયર. કરી શકો એ. બરાબર છે? એટલે જનરલી આપણે આ જ એડિટર યુઝ કરશું. હું તમને ડેમોન્સ્ટ્રેશન આમાં જ આપીશ. બરાબર? સો ક્રિએટ ડેટાબેઝ એવી રીતે યુ કેન ડ્રોપ ઇટ. તમારે ડિલીટ કરવો હોય તો આખો ડેટાબેઝ, સિમ્પલી ધ સિન્ટેક્સ ઇઝ ડ્રોપ ડેટાબેઝ નેમ. ડ્રોપ ડેટાબેઝ, ધીસ ટુ આર કીવર્ડ્સ. બરાબર છે? એટલે યુ કેન ક્રિએટ, યુ કેન ડ્રોપ. આ તમને ખાલી બેઝિક કહી દીધું. બરાબર છે? ઇફ યુ ડોન્ટ હેવ પ્રિવિલેજ ટુ ક્રિએટ અ ડેટાબેઝ યુ વિલ નોટ બી એબલ ટુ ડૂ ઇટ. તમે કરી નહીં શકો. બિકોઝ ક્રિએટિંગ અ ડેટાબેઝ ઇઝ હેવિંગ અ હાઈ પ્રિવિલેજ ટાસ્ક. એટલે કદાચ બધાને આની પરમિશન્સ ના હોય. ઇવન ઓનલાઈન પણ આપણે આ નહીં કરી શકીએ. એટલે તમને ખાલી સિન્ટેક્સ દેખાડી દીધી, રાઈટ? લેટ અસ જમ્પ ટુ ધી ક્રિએટ ટેબલ સ્ટેટમેન્ટ. બરાબર છે? આપણે કેમ કે મેઇન આ વસ્તુ છે. અહીંયાથી આપણા પ્રેક્ટિકલ એક્સપેરિમેન્ટ્સ અહીંયાથી સ્ટાર્ટ થશે. આપણે એક્સપેરિમેન્ટ 1 છે, આપણે એક ટેબલ બનાવવાનું છે વિથ સ્પેસિફાઈડ ડેટા ટાઈપ એન્ડ સાઇઝ. બરાબર? એ આપણે આમાં કરવાનું છે. તો ધ SQL ક્રિએટ ટેબલ સ્ટેટમેન્ટ શું છે મેં તમને એક લેબમાં કરાવેલું જ હતું, છતાં પણ ફરીથી જોઈ લઈએ. સિન્ટેક્સ ઇઝ વેરી ઇઝી. 2 કીવર્ડ્સ આવે છે, ખાલી 2 જ કીવર્ડ્સ આવે છે એના. ફર્સ્ટ કીવર્ડ ઇઝ ક્રિએટ ટેબલ. ફર્સ્ટ 2 keywords are create table. Just you have to write down create table. અપર કેસમાં લખો, લોઅર કેસમાં લખો, નોટ એન ઇશ્યુ. કોઈ જ ઇશ્યુ નથી. દેન એવરીથિંગ ઇઝ યુઝર ડિફાઇન્ડ. બટ એની સિક્વન્સ આ જ રહેવી જોઈએ. દેન યુ હેવ ટુ સ્પેસિફાઈ ટેબલ નેમ. કોઈ પણ નામ આપો, તમારી મરજી પડે. ઇનસાઇડ ધી બ્રેકેટ ફર્સ્ટ કોલમ નેમ એન્ડ વોટ વિલ બી ધ ડેટા ટાઈપ એન્ડ સાઇઝ. સેકન્ડ કોલમ નેમ એન્ડ ડેટા ટાઈપ એન્ડ સાઇઝ એન્ડ થર્ડ કોલમ નેમ ડેટા ટાઈપ એન્ડ સાઇઝ. એ રીતે તમારે આપવું પડશે. તો કોમા સેપરેટેડ તમારે બધી કોલમ સ્પેસિફાઈ કરવાની થશે અને કોલમ નેમ અને ડેટા ટાઈપ વચ્ચે સ્પેસ હશે. તો આ રીતે આપણે કરવું પડશે. યુ નીડ ટુ પ્રેક્ટિસ. તમારે પ્રેક્ટિસ કરવી પડશે તો જ તમે હેન્ડી થશે, અદરવાઇઝ તમને સિન્ટેક્સ ભૂલાઈ જશે. બરાબર છે? તો લેટ અસ સી ધ એક્ઝામ્પલ ડિરેક્ટલી. આમાં એક એક્ઝામ્પલ આપેલું છે કે પર્સન ટેબલનું આપેલું છે. જો હિયર વન ટેબલ વિથ નેમ પર્સન્સ ઇઝ ક્રિએટેડ. બરાબર છે? અને કોલમ્સ કઈ કઈ છે તો કે પર્સન આઈડી, ઇન્ટીજર ઇઝ ધ ડેટા ટાઈપ, લાસ્ટ નેમ, વેરકેર ઇઝ ધ ડેટા ટાઈપ, ફર્સ્ટ નેમ, વેરકેર ઇઝ ધ ડેટા ટાઈપ, સાઇઝ ઇઝ 255, એડ્રેસ, વેરકેર ઇઝ ધ ડેટા ટાઈપ, સિટી. એટલે 5 કોલમ્સ ક્રિએટ કરી છે એની. પર્સન આઈડી, લાસ્ટ નેમ, ફર્સ્ટ નેમ, એડ્રેસ એન્ડ સિટી. બરાબર છે?
અહીંયા તમને ટ્રાઈડ યોર સેલ્ફનો ઓપ્શન આપે છે, તમને એડિટર ઓપન કરીને આપશે. આપણે ઓપન કરેલું જ છે, બરાબર છે. તો હવે એક કામ કરીએ, આપણે આપણા જે એક્સપેરિમેન્ટમાં આપેલું છે ટેબલ, એના માટે જ આપણે એક ટેબલ ક્રિએટ કરીએ. તમને એક્સપેરિમેન્ટ 1નો ફર્સ્ટ ક્વેશ્ચન એવો છે કે ક્રિએટ એન અકાઉન્ટ ટેબલ હેવિંગ 3 કોલમ્સ ફોર અકાઉન્ટ નંબર, બેલેન્સ, રાઈટ, એન્ડ બી નેમ એઝ ડિસ્ક્રાઇબ બિલો. બરાબર છે. તમને ડિસ્ક્રિપ્શન આપેલું છે કે ભાઈ આ 3 કોલમ બનાવવાની છે, આ એના ડેટા ટાઈપ છે, એન્ડ ધીસ ઇઝ ધ સાઇઝ. બરાબર છે. તો આપણે સેમ સ્પેસિફિકેશનવાળું ટેબલ બનાવીએ. સો વોટ ઇઝ ધ કીવર્ડ ટુ ક્રિએટ ધ ટેબલ? કીવર્ડ ઇઝ ક્રિએટ ટેબલ. યુ કેન સી કે મેં લોઅર કેસમાં લખેલું છે બિકોઝ ધીસ 2 આર કીવર્ડ્સ. એ બંને બ્લુથી હાઇલાઇટ થઈ ગયા ને ઓટોમેટિકલી. નાવ શું કીધું છે? અકાઉન્ટ ટેબલ બનાવો. હવે હું અકાઉન્ટ ટેબલ એવું નામ આપીશ, અકાઉન્ટ અકાઉન્ટ ટેબલ. અમારા ટેબલનું નામ થઈ ગયું. પછી શું કરવાનું ભાઈ? દેન યુ હેવ ટુ ગીવ કે આ ટેબલની અંદર કેટલી કોલમ્સ હશે, કઈ કોલમ્સ હશે, અને ડેટા ટાઈપ અને સાઇઝ શું હશે એ આપવાનું છે. તો પહેલી કોલમનું નામ તો અહીંયા આપ્યું છે એ નંબર, એ નંબર, એનું ડેટા ટાઈપ શું કીધું છે? તો કે કેર કીધો છે તમને અહીંયા જોજો બાજુમાં, અને સાઇઝ તમને 3 કીધી છે, તો એ જ લખીએ આપણે. એક કોલમનું સ્પેસિફિકેશન પૂરું. સો કોમા. સેકન્ડ કોલમ બેલેન્સ. બરાબર છે. આપણે કેપિટલ બી જ રાખીએ, બેલેન્સ. બરાબર છે. શું કીધું છે? અને ટાઈપ નંબર, બીકોઝ ઇટ ઇઝ એન ઇન્ટીજર. નંબર ડેટા ટાઈપ, અને સાઇઝ વિલ બી 9. રાઈટ. નેક્સ્ટ ઇઝ બી નેમ. વોટ ઇઝ ધ ડેટા ટાઈપ? જો અહીંયા હું સ્પેસથી સેપરેટ કરું છું. નેમ ઓફ કોલમ and the type of column will be separated by space. Varchar2 is a data type, right? Actually the original data type is varchar, but this is the second version of, that's why the name is varchar2, right? What is the size? 10. So done. 3 કોલમ કીધી હતી, 3 કોલમ આપણે સ્પેસિફાઈ કરી દીધી. એ નંબર, બેલેન્સ અને બી નેમ. લેટ અસ સી કે ભાઈ સક્સેસફુલી રન થાય છે કે નહીં. રાઈટ. ઇટ મે ગીવ સમ. ઓકે. સો દેર ઇઝ નો એરર. તમને શું કીધું છે? યુ હેવ મેડ ચેન્જીસ ટુ ધી ડેટાબેઝ. ભાઈ શું ચેન્જ કર્યા જરાક જોઈ લઈએ આપણે. રાઈટ. સો હિયર યુ કેન સી ઇન ધી લેફ્ટ પેનલ, જ્યાં તમને દેખાડે છે યોર ડેટાબેઝીસ. આ કસ્ટમર્સ ને એ બધા છે ને ઓલરેડી અવેલેબલ ડેટાબેઝીસ છે. બરાબર. અકાઉન્ટ, એન્ડ યુ કેન સી રેકોર્ડ્સ કેટલા છે? 0. So we have created account table with 0 record. કેમ કે હજી સુધી આપણે કંઈ ઇન્સર્ટ તો કર્યું નથી. શું છે અકાઉન્ટ રિઝલ્ટમાં? તો કે નો રિઝલ્ટ, દેર ઇઝ નથિંગ ઇન અકાઉન્ટ. એટલે એક ટેબલ આપણું ક્રિએટ થઈ ગયું. બરાબર છે. અવર ટેબલ હેઝ બીન ક્રિએટેડ. રાઈટ. તો શું એક્સરસાઇઝ હતી પહેલી આપણી? કે ક્રિએટ ધ ટેબલ વિથ ફોલોઈંગ ડિટેલ્સ. આપણે કરી દીધું. બરાબર છે. દેટ વી હેવ ડન. ડિસ્પ્લે ધ ઇન્ફોર્મેશન અબાઉટ કોલમ્સ ઓફ એન અકાઉન્ટ ટેબલ. હવે નેક્સ્ટ આપણે શું કરવાનું છે કે ભાઈ મારે આ જેટલી કોલમ મેં ક્રિએટ કરી, બરાબર, એને ડિસ્પ્લે કરવી છે. તો કેવી? ઓકે. સો સેકન્ડ ક્વેરી ઇઝ ડિસ્પ્લે ઇન્ફોર્મેશન અબાઉટ કોલમ્સ ઓફ એન અકાઉન્ટ ટેબલ. એટલે ટેબલમાં કઈ કોલમ્સ છે એની ઇન્ફોર્મેશન મારે જોઈએ છે વિથ ડેટા ટાઈપ્સ. તો એના માટેની ક્વેરી છે DESC and then the name of the table, account. બરાબર છે. આ રીતે તમે લખો and if you run it, right, it will give the output. અત્યારે હું નથી કરતી because this editor doesn't provide DESC ઓપરેશન, ડિસ્ક્રાઇબ ઓપરેશન પ્રોવાઈડ નથી કરતું. એટલા માટે રન નહીં થાય. હું રન કરવાની ટ્રાય કરીશ. સો ઇટ વિલ ગીવ એન એરર. બરાબર છે. એટલા માટે રન નહીં થાય. બાકી ધ સિન્ટેક્સ ઇઝ ધીસ, DESC સ્પેસ ધી અકાઉન્ટ નેમ તમે કરી શકો. તમારે જોવું હોય તો હું ઓરેકલમાં બીજી રીતે તમને દેખાડી દઉં. લેટ અસ સી ઇન ટુ ઓરેકલ હાઉ DESC સ્ટેટમેન્ટ વિલ વર્ક. Okay, right? So this is what the first practical, right? This is done. Now let us see the next practical. હવે એના પછીનો પ્રેક્ટિકલ જોઈએ શું છે. એક્સપેરિમેન્ટ નંબર 2.
So experiment number 2 is insert data into an account table as described below. Means we are going to insert the data now. અત્યાર સુધી આપણું ટેબલ એમ્પ્ટી ટેબલ હતું, there is no record. હવે આપણે એમાં ઇન્સર્ટ કરીશું. તો ઇન્સર્ટ ટેબલની સિન્ટેક્સ જોઈએ પહેલાં તો ઇન્સર્ટ ટેબલની સિન્ટેક્સ શું છે. So let us go to the insert into statement, right? So again it has a specific syntax structure, right? શું સ્ટ્રક્ચર છે? 2 keywords first of all. insert into, કેમાં ઇન્સર્ટ કરવું છે તો કે આ ટેબલમાં. So you have to specify the table name, then in bracket list of columns, કે કઈ કોલમમાં તમારે ડેટા ઇન્સર્ટ કરવો છે. ધીસ ઇઝ અગેન ઓપ્શનલ. આ ઓપ્શનલ છે, તમે સ્પેસિફાઈ ન કરો તો પણ ચાલે. જો તમારે બધી જ કોલમમાં ડેટા ઇન્સર્ટ કરવો હોય તો જે સિક્વન્સમાં કોલમ્સ છે એ જ સિક્વન્સમાં ડેટા ઇન્સર્ટ કરશો એટલે તમારો ડેટા ઇન્સર્ટ થઈ જશે. Then you have to specify values and then value 1, value 2, value 3 કોલમની વેલ્યુઝ. બરાબર છે? જો we can omit this one, આપણે એને ઓમિટ કરી શકીએ. એટલે આપણી ફાઇનલ સ્ટેટમેન્ટ આવી કંઈક બનશે. insert into table name, user defined table name, then keyword, again values is the keyword, and then insert the values into the column. બરાબર છે? તો ચલો આપણે જોઈ લઈએ કેવી રીતે કરી શકાય. સો વી હેવ એન એડિટર, આપણી પાસે અકાઉન્ટ ટેબલ બનેલું છે અને આપણે આ ડેટા એમાં ઇન્સર્ટ કરવાનો છે. તો કેવી રીતે કરશું? ચલો રાઇટ અ ક્વેરી insert into, these two are keywords, insert into, then table name, my table is account table જે આપણે બનાવેલું છે. બરાબર? then values, આ ભૂલાય નહીં. બરાબર છે? values we have to write compulsorily. insert into account table name, values, and then comma separated in single quotes, write down the values. First is A01 because it is character. Then we have to provide balance which is 5000. Then numbers no need to write in the single quotes. Then branch name which is VVN, right? So this is what, 3 જ કોલમ છે આપણી પાસે અને જે સિક્વન્સમાં આપણે કોલમ બનાવેલી છે એ જ સિક્વન્સમાં ડેટા ઇન્સર્ટ કરવાનો. એટલે A01 પહેલાં, પછી 5000 અને પછી VVN. લેટ અસ રન ઇટ, જોઈએ. ઓકે, યુ હેવ મેડ ચેન્જીસ ટુ ડેટાબેઝ, રો અફેક્ટેડ 1, એક રો ઇન્સર્ટ થઈ ગઈ. જોવું હોય તો ભાઈ એના માટેની એક ક્વેરી છે, સિલેક્ટ સ્ટાર મીન્સ ઓલ ફ્રોમ અકાઉન્ટ. બરાબર છે? તમે સિલેક્ટ સ્ટેટમેન્ટ છે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ અકાઉન્ટ, આ સિન્ટેક્સ છે. સિલેક્ટ દેન સ્પેસિફાઈ ધી કોલમ નેમ યુ વોન્ટ ટુ સી. પણ આપણે અત્યારે બધું જ જોવું છે એટલે સ્ટાર મીન્સ બધી જ કોલમ આવશે. ફ્રોમ મીન્સ ક્યાંથી તો કે અકાઉન્ટ ટેબલમાંથી. તો ધીસ ઇઝ અ વેરી સિમ્પલ સિન્ટેક્સ, સિલેક્ટ સ્ટાર ફ્રોમ અકાઉન્ટ. ઇફ આઈ રન ઇટ, ઇટ વિલ ગીવ મી ધ ડિટેલ્સ ઓવર હિયર, યુ કેન સી. જોયું? એક રેકોર્ડ આપણે ઇન્સર્ટ કર્યો તો એક રેકોર્ડ તમને દેખાડે છે. લેટ અસ ટ્રાય ટુ ઇન્સર્ટ ધી સેકન્ડ રેકોર્ડ ઓલ્સો. સિમ્પલ ઇન્સર્ટ ઇન્ટુ અકાઉન્ટ વેલ્યુઝ. બરાબર છે? then specify the value. Okay, A02 6000 comma separated, and ASD is the branch name. બરાબર છે? Run it. You have made changes to database, row affected 1. Again write down select star from account. જોઈએ આપણે એક રો અફેક્ટ થઈ કે નહીં. Yes, it is inserted. So this is all about insertion of data. તમે ઇન્સર્ટ કેવી રીતે કરી શકો એનું આ રીતે આપણે કરી શકાય. બરાબર છે? તમે અહીંયા એક્ઝામ્પલ આપેલું જ છે, યુ કેન ટ્રાય ઇટ આઉટ. બરાબર છે? જો અહીંયા એને એક ડેટાબેઝ લઈ લીધો છે, કસ્ટમર આઈડી, કસ્ટમર નેમ, કોન્ટેક્ટ નેમ, એડ્રેસ, સિટી, પોસ્ટલ કોડ એન્ડ કન્ટ્રી. બરાબર છે? આની અંદર એને ઇન્સર્ટ કરવું છે. સો ફર્સ્ટ ટાઈપની જે સ્ટેટમેન્ટ છે, બરાબર, જો એને 3 જ રો અફેક્ટ, 3 જ કોલમ અફેક્ટ કરવી છે, કસ્ટમર નેમ, સિટી અને કન્ટ્રી.
તો એને જો આ 3 કોલમ પહેલાં એક્સપ્લિસિટલી લિસ્ટ ડાઉન કરી, કસ્ટમર્સ, દેન ઇન બ્રેકેટ કસ્ટમર નેમ, સિટી એન્ડ કન્ટ્રી, બરાબર છે ને, દેન ઇટ હેઝ ગિવન ધી વેલ્યુઝ, બરાબર છે. એવી રીતે એને કર્યું છે, એટલે સ્પેસિફિક ડેટા જ એનો અપડેટ થશે, બરાબર છે. એક્સરસાઇઝ પણ તમને અહીં આપેલી છે, યુ કેન ડુ ઇટ. એટલે આ એડિટર અને આ લિંક બહુ જ સારી છે. યુ કેન ઓલ્સો ટ્રાય ધી એક્ઝામ્પલ્સ બાય યોર સેલ્ફ, બરાબર છે. તો ટ્રાય ઇટ આઉટ. તો આ વિડીયોમાં આપણે 2 વસ્તુ શીખ્યા, બરાબર છે. કઈ 2 વસ્તુ શીખ્યા? એક ક્રિએટ સ્ટેટમેન્ટ એન્ડ દેન વી હેવ સીન ધી ઇન્સર્ટ ઇનટુ સ્ટેટમેન્ટ, બરાબર છે. એક અકાઉન્ટ ટેબલ આપણે ક્રિએટ કર્યું છે, અહીંયા તમે જોઈ શકો છો, દેખાડે છે અત્યારે લિસ્ટમાં, બરાબર છે. અને આ બધા બાય ડિફોલ્ટ ટેબલ્સ આપેલા છે, અને એની અંદર 2 રેકોર્ડ્સ આપણે ઇન્સર્ટ કર્યા. તમારે બાકીના રેકોર્ડ્સ ઇન્સર્ટ કરવાના છે, બરાબર. તમારે બધી જ ક્વેરી લખવાની થશે. જો તમે શું લખશો અને કેવી રીતે લખશો. એક્સપેરિમેન્ટ નંબર 2, ઇન્સર્ટ ડેટા ઇન્ટુ અકાઉન્ટ ટેબલ એઝ ગિવન બિલો. તો તમારે આ 5 કેટલા રેકોર્ડ છે? 5 રેકોર્ડ છે. તો 5 રેકોર્ડને ઇન્સર્ટ કરવા માટેના ઇન્સર્ટ ઇન્ટુ સ્ટેટમેન્ટ્સ લખવાના, બરાબર છે. બીજું, ડિસ્પ્લે ઓલ રોઝ એન્ડ કોલમ્સ ઓફ એન અકાઉન્ટ ટેબલ. આપણે જે જોયું એ સેકન્ડ ક્વેરી છે, આ જ સિલેક્ટ સ્ટાર ફ્રોમ અકાઉન્ટ, બરાબર. સિલેક્ટ ઓલ કોલમ્સ એન્ડ ઓલ રોઝ, બધું જ મારે સિલેક્ટ કરવું છે. તો એના માટેની સ્ટેટમેન્ટ સિમ્પલ છે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ, જે તમને આ ડેટા આપશે. સો એ પણ આપણે જોઈ લીધું. તો તમારો એક્સપેરિમેન્ટ નંબર 2 ઇઝ ઓલ્સો ઓવર, રાઈટ. એન્ડ નેક્સ્ટ વિડીયો વિલ સ્ટાર્ટ વિથ એક્સપેરિમેન્ટ નંબર 3, કે જેમાં આપણે અલગ અલગ જાતની સિલેક્ટની ક્વેરીઝ કરવાની છે. ટોટલ કેટલી? 7 ક્વેરીઝ તમને આપેલી છે ને, આ 7 ક્વેરીઝ આપણે જોઈશું કેવી રીતે કરવાની.